ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ સતત વધી રહ્યું છે, જેની વચ્ચે ભારતીય નૌકાદળે યુદ્ધ જહાજને એલર્ટ પર રાખ્યા છે। આ ઉપરાંત ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અભ્યાસ કર્યો છે। ભારતીય નૌકાદળ દ્વારા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધ જહાજોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં અરબી સમુદ્રમાં જહાજ વિરોધી અને વિમાન વિરોધી ગોળીબારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક કોસ્ટગાર્ડ તૈનાત કરવામાં આવ્યા છે। તો એક તરફ ભારત પાકિસ્તાન વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે, તેની વચ્ચે ભારતીય નૌકાદળે અરબી સમુદ્રમાં અભ્યાસ કર્યો છે। ભારતીય નૌકાદળ દ્વારા કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે યુદ્ધ જહાજોને એલર્ટ મોડ પર મૂકી દેવામાં આવ્યા છે। છેલ્લા કેટલાક દિવસોમાં અરબી સમુદ્રમાં જહાજ વિરોધી અને વિમાન વિરોધી ગોળીબારનો અભ્યાસ કરવામાં આવ્યો હતો। ગુજરાત નજીક આંતરરાષ્ટ્રીય દરિયાઈ સરહદ નજીક કોસ્ટગાર્ડને તૈનાત કરી દેવામાં આવ્યા છે અને અભ્યાસ કરવામાં આવી રહ્યો છે। કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે એલર્ટ મોડમાં જોવા મળી રહ્યા છે।